લાયન્સ ક્લબની ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન સહયોગથી લાયન્સ ક્લબ ડિસ્ટ્રિક્ટ F1 કારેલીબાગ અને ગોરવાના સહયોગથી પ્રયાસના ભાગરૂપે વડોદરા જિલ્લાના 5 ગામો જરોદ ડભોઈ મોટા ફોફળિયા કરજણના સરકારી આરોગ્ય કેન્દ્રમાં 60 લાખ રૂપિયાના ખર્ચે ટીબી ડાયગ્નોસ્ટિક મશીનો સ્થાપિત કરવામાં આવ્યા. લાયન્સ ક્લબ દ્વારા મશીનોથી વહેલું અને સરળ અને જલ્દીથી ચોક્કસ નિદાન મળશે અને સરકારના ટીબી મુક્ત અભિયાનમાં નોંધપાત્ર નિયુક્ત થશે. આ કાર્યક્રમમાં જિલ્લાના સુપ્રિન્ટેન્ડર મીનાક્ષીબેન ચૌહાણ, લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલના ડિરેક્ટર રમેશભાઈ પ્રજાપતિ, ડિસ્ટ્રિક્ટ ગવર્નર દીપકભાઈ સુરાના, લાયન પરિમલભાઈ પટેલ, ડોક્ટર વિપુલભાઈ પટેલ, ડોક્ટર રસેન્દ્રો પટેલ, ડોક્ટર એચ.સી. જૈન, ડોક્ટર મહેશભાઈ કાપડિયા, લાયન પ્રતાપરાવ બોનિયટે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલના ગવર્નર રમેશભાઈ પ્રજાપતિ કહ્યું હતું કે ગુજરાત ટીવીમુક્ત બને તે માટેની સામાજિક પહેલ છે. આ મશીનો લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ તરફથી 75% અનુદાન મળ્યું છે. બાકીનું 25% અનુદાન લાયન્સ ક્લબ આપશે. આમ 60 લાખના 5 ગામોને ટીબીના મશીનો ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યા તેમજ દર્દીઓને 3000 રૂપિયા પોષણયુક્ત ટીવી કિટનું 6 મહિના સુધી મફત આપવામાં આવશે. આ ઉપરાંત રાજ્ય સરકારના ટીબી મુક્ત અભિયાનમાં લાયન્સ ક્લબ દ્વારા એક MOU કરવામાં આવ્યું જેમાં 50,000 ટીવી કિટનું વિતરણ કરવામાં આવ્યું. લાયન્સ ક્લબના માધ્યમથી જ્યાં સમાજમાં જરૂર હોય અમે સદૈવ તત્પર હોઈએ છીએ. ખાસ આજે અવસર છે SSG હોસ્પિટલના પ્રાંગણમાં 5 ટુ નોટ મશીન અર્પણ કરવાનો અને અલગ અલગ 5 વિસ્તારની અંદર જરોદ છે, ડભોઈ છે, એવા 5 જગ્યા બાજવા છે, એવી જગ્યાએ આ મશીન મુકાશે. ખાસ અભિનંદન આપું છું લાયન્સ ક્લબ વડોદરા કારેલીબાગના મિત્રોને, જેમને આ એક સેવા કાર્ય માટે કે એક પરમાનન્ટ પ્રોજેક્ટ માટે કે એક સમાજ ઉદ્દેશ્ય ના સારા કામ માટે ખૂબ અથાગ પ્રયત્નો કર્યા છે. અમારી ઘણી બધી લાયન્સ ક્લબોએ આ ટીબી માટે જે અમારું પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું જે આહ્વાન છે, ટીબી હારેગા દેશ જીતેગા, અને અમારા ઇન્ટરનેશનલ ડાયરેક્ટર રમેશભાઈ પરિમલભાઈ, એ બધાનું એક મિશન હતું કે આપણે એની અંદર કામ કરીએ. એની અંદર અમે આગળ વધ્યા. કારેલીબાગના મિત્રોએ, હર્ષદભાઈને બધા ભોયટે દાદા ખૂબ પ્રયત્નો કર્યા એના માટે. ગોરવાના મિત્રો પણ એ સેવા કાર્યમાં સાથે જોડાયા અને આજે અમારું સ્વપ્ન પૂરું થઈ રહ્યું છે. ધન્યવાદ. દીપક સુરાણા, ડિસ્ટ્રિક્ટ ગવર્નર. ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન જે સેવા માટેના જે પરમેનન્ટ પ્રોજેક્ટ થતા હોય એમાં ગ્રાન્ટ આપતા હોય છે. 75% ગ્રાન્ટ એ આપે છે અને 25% લાયન્સ ક્લબે કાઢવાની હોય છે. એમાં 60 લાખના ખર્ચે ટીબી નિદાન માટેના ટુનાટ મશીન 5 અમે આજે ગુજરાતને અર્પણ કરી રહ્યા છે. એમાં 5 ગામમાં આપી રહ્યા છે. બાજવા છે, મોટા પોપડિયા છે, જરોદ છે, એવી રીતે અલગ અલગ ગામમાં 5 જગ્યાએ આપી રહ્યા છે. અને આનાથી લાભ એ થશે કે ટીબી નિદાન જલ્દીથી થશે અને જલ્દી નિદાન થાય તો એ વ્યક્તિની જિંદગી બચી શકે છે. જલ્દી નિદાન ન થાય તો અને એ જો સમયસર દવા ન લે અને પોષણયુક્ત જેને ટીબી કીટ આપવામાં આવે છે એ આહાર જો ન લે તો એને પોતાને તકલીફ થઈ શકે. પરંતુ અમારો પ્રયાસ એ છે કે એક માણસની જિંદગી બચાવી શકાય ટીબી દર્દીની, અને એના માટે 3000 રૂપિયાનો ખર્ચો આ ટીબી કીટ અમે આપીએ દર મહિને 500 રૂપિયાની, તો 6 મહિના સુધી આપીએ એટલે 3000નો ખર્ચો થાય છે. અને એની સાથે આ મશીનનું જો નિદાન થઈ જાય તો એ વ્યક્તિ જલ્દીથી સાજા થઈ જાય. કારણ કે ટીબી મુક્ત અભિયાન અમારા આદરણીય PM નરેન્દ્ર મોદીએ ઉપાડેલું છે અને એમાં અમને સહયોગ મળ્યો છે. ભૂપેન્દ્રભાઈ પટેલ માનનીય મુખ્યમંત્રી છે, તેઓએ અમારી સાથે લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ સાથે MOU કર્યું છે. અને આજે MOU પ્રમાણે અમે લગભગ 50,000 કીટ આખા ગુજરાતમાં આપી છે અને બીજી 50,000 કીટનું પણ પ્લાનિંગ છે. કારણ કે અમે 3 વર્ષ માટે MOU કરેલું છે અને આ મશીન પણ બીજા અમે આપવા માટેનો પ્રયત્ન કરવાના છે. ટીબી મુક્ત અભિયાનમાં અમારા આદરણીય PM નરેન્દ્ર મોદી અને આદરણીય CM ભૂપેન્દ્રભાઈ પટેલને અમે સહયોગ આપી રહ્યા છે અને એનું પણ અમને ગર્વ છે કે અમે અમારું યોગદાન આ ટીબી મુક્ત અભિયાનમાં આપી રહ્યા છે. આજે લાયન્સ ક્લબ બરોડા ગોરવા અને લાયન્સ ક્લબ કારેલીબાગે આ એક સરસ પ્રયત્ન કર્યો છે અને ટીબી મુક્ત ગુજરાત માટે 5 મશીન આપ્યા છે. એટલે લાયન્સ ક્લબ કારેલીબાગ અને લાયન્સ ક્લબ બરોડા ગોરવાના મિત્રોને અભિનંદન આપું છું. જય હિન્દ. 5 મશીન 5 કેન્દ્રો ઉપર ટ્રુ નોટ મશીન આપી. આપ જાણો છો કે ટીબીનો જો રોગ છે એનો વહેલા નિદાન થવો જોઈએ. પહેલાં 24 કલાકમાં નિદાન થતું હતું. આનાથી બહુ વહેલો નિદાન થઈ જાય અને એનાથી આપણને એ પણ એક ખબર પડશે કે અમુક ટીબીની દવાથી રેઝિસ્ટન્સ દર્દી છે એ વહેલા તકે ખબર પડી જાય, જેથી જે રેજીમ એને દવા આપીએ એ દવા એને સચોટ દવા થાય અને ટીબીથી મુક્ત થાય. ભારત સરકારના જો
એને નક્કી કર્યું છે, એને લક્ષ્યાંક લીધું છે કે 2026માં ટીબી ભારત દેશમાંથી પૂર્ણ કરવાના છે. લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ક્લબ અહીંયા ગુજરાતમાં જે પહેલ કરી રહ્યો છે એ સરાહનીય પ્રયત્ન છે. એને કારણે હજારો દર્દીઓનો વહેલા તકે નિદાન થશે અને નિદાન થશે તો વહેલા તકે એની સચોટ સારવાર થશે. સચોટ સારવારથી અને ચેપ જો ટીબીનો ચેપ છે બીજાને દર્દી નહીં બનાવી શકે અને એક સમય એક એવું સમાજની રચના થશે જ્યાંથી ટીબીના જંતુ એ વિસ્તારમાં નહીં રહેશે. તો આ એક બહુ સરાહનીય પ્રયત્ન છે લાયન્સ ક્લબના અને એમના ચેરમેન અને તમામ મેમ્બર્સનો હું આપણે આરડીડી બડોદરા તરફથી, બરોડા રિજન તરફથી આપણા બધાનો આભારી છીએ. મારું નામ છે ડૉક્ટર સુરેન્દ્ર જૈન, રિજનલ ડેપ્યુટી ડાયરેક્ટર બડોદરા રિજન. થેન્ક યુ સર. 5 મશીન 5 કેન્દ્રો ઉપર ડુ નોટ મિસિંગ આપીને આપ જાણો છો કે ટીબીનો જો રોગ છે એનો વહેલા નિદાન થવો જોઈએ. પહેલાં 24 કલાકમાં નિદાન થતું હતું. આનાથી બહુ વહેલો નિદાન થઈ જાય અને એનાથી આપણને એ પણ એક ખબર પડશે કે અમુક ટીબીની દવાથી રેઝિસ્ટન્સ દર્દી છે એ વહેલા તકે ખબર પડી જાય, જેથી જે રેજીમ એને દવા આપીએ એ દવા એને સચોટ દવા થાય અને ટીબીથી મુક્ત થાય. ભારત સરકારના જો એને નક્કી કર્યું છે, એને લક્ષ્યાંક લીધું છે કે 2026માં ટીબી ભારત દેશમાંથી પૂર્ણ કરવાના છે. લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ક્લબ અહીંયા ગુજરાતમાં જે પહેલ કરી રહ્યો છે એ સરાહનીય પ્રયત્ન છે. એને કારણે હજારો દર્દીઓનો વહેલા તકે નિદાન થશે અને નિદાન થશે તો વહેલા તકે એની સચોટ સારવાર થશે. સચોટ સારવારથી અને ચેપ જો ટીબીનો ચેપ છે બીજાને દર્દી નહીં બનાવી શકે અને એક સમય એક એવું સમાજની રચના થશે જ્યાંથી ટીબીના જંતુ એ વિસ્તારમાં નહીં રહેશે. તો આ એક બહુ સરાહનીય પ્રયત્ન છે લાયન્સ ક્લબના અને એમના ચેરમેન અને તમામ મેમ્બર્સનો હું આપણે આરડીડી બડોદરા તરફથી, બરોડા રિજન તરફથી આપણા બધાનો આભારી છીએ. મારું નામ છે ડૉક્ટર સુરેન્દ્ર જૈન, રિજનલ ડેપ્યુટી ડાયરેક્ટર બડોદરા રિજન. થેન્ક યુ સર. મારું નામ ડૉક્ટર વિપુલ ત્રિવેદી, ડિસ્ટ્રિક્ટ ટીબી ઓફિસર વડોદરા તરીકે ફરજ બજાવું છું. ટીબી રોગ જે છે એ ભારતમાં એના લગભગ દુનિયાના 25% લોકો ટીબીના દર્દીથી પીડાય છે ભારતમાં. એ માટે લાયન્સ ક્લબ ઓફ કારેલીબાગ, લાયન્સ ક્લબ ઓફ ગોરવા અને લાયન્સ ઇન્ટરનેશનલ લોકોએ ખૂબ જ મહેનત કરીને હમણાં મશીન જે વડોદરા ડિસ્ટ્રિક્ટને આપ્યા છે 5 મશીન, જે 5 મશીન કોમ્યુનિટી હેલ્થ સેન્ટર એટલે કે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ત્યાં મૂકવાના છે, જેનાથી ટીબીના જે જંતુઓ છે એ ઓછામાં ઓછા હોય તો પણ આ મશીનથી એનું ડાયગ્નોસિસ થઈ જાય છે. એટલે દર્દીને એવો બેનિફિટ થશે કે ભાઈ જલ્દીથી એનું નિદાન થશે, જલ્દી સારવાર થશે તો બીજાને રોગ ફેલાતો અટકશે. લાયન ઇન્ટરનેશનલે જે આ ખર્ચ કર્યો છે લગભગ 60 લાખની આજુબાજુ છે અને એ આ પ્રથમ પ્રયાસ છે ગુજરાતમાં કે જે ટુનાટ મશીન આપણે ડિસ્ટ્રિક્ટ ટીબી સેન્ટર વડોદરાને મળી રહ્યા છે અને એ રીતે ગવર્મેન્ટને હેલ્પ થઈ રહી છે. લાયન્સ ક્લબે એમઓયુ કરેલું છે એ પણ બહુ સરાહનીય બાબત છે કે ભાઈ ટીબીને એટલું ગંભીરતાથી લીધું છે, લોકોની ચિંતા કરી છે. એ માટે લાયન્સ ક્લબ ઓફ કારેલીબાગ, લાયન્સ ક્લબ ઓફ ગોરવા તેમજ લાયન્સ ઇન્ટરનેશનલ અને એના જે પ્રેસિડેન્ટ છે આપણા રમેશભાઈ પ્રજાપતિ, એમને પણ બહુ સરસ સપોર્ટ કર્યો છે. એ બદલ દરેકનો હું ડિસ્ટ્રિક્ટ ટીબી સેન્ટર વતી ખૂબ ખૂબ આભાર માનું છું. જય ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન જે સેવા માટેના જે પરમેનન્ટ પ્રોજેક્ટ થતા હોય એમાં ગ્રાન્ટ આપતા હોય છે. 75% ગ્રાન્ટ એ આપે છે અને 25% લાયન્સ ક્લબે કાઢવાની હોય છે. એમાં 60 લાખના ખર્ચે ટીબી નિદાન માટેના ટુનાટ મશીન 5 અમે આજે ગુજરાતને અર્પણ કરી રહ્યા છે. એમાં 5 ગામમાં આપી રહ્યા છે. બાજવા છે, મોટા પોપડિયા છે, જરોદ છે, એવી રીતે અલગ અલગ ગામમાં 5 જગ્યાએ આપી રહ્યા છે. અને આનાથી લાભ એ થશે કે ટીબી નિદાન જલ્દીથી થશે અને જલ્દી નિદાન થાય તો એ વ્યક્તિની જિંદગી બચી શકે છે. જલ્દી નિદાન ન થાય તો અને એ જો સમયસર દવા ન લે અને પોષણયુક્ત જેને ટીબી કીટ આપવામાં આવે છે એ આહાર જો ન લે તો એને પોતાને તકલીફ થઈ શકે. પરંતુ અમારો પ્રયાસ એ છે કે એક માણસની જિંદગી બચાવી શકાય ટીબી દર્દીની, અને એના માટે 3000 રૂપિયાનો ખર્ચો આ ટીબી કીટ અમે આપીએ દર મહિને 500 રૂપિયાની, તો 6 મહિના સુધી આપીએ એટલે 3000નો ખર્ચો થાય છે. અને એની સાથે આ મશીનનું જો નિદાન થઈ જાય તો એ વ્યક્તિ જલ્દીથી સાજા થઈ જાય. કારણ કે ટીબી મુક્ત અભિયાન અમારા આદરણીય PM નરેન્દ્ર મોદીએ ઉપાડેલું છે અને એમાં અમને સહયોગ મળ્યો છે. ભૂપેન્દ્રભાઈ પટેલ માનનીય મુખ્યમંત્રી છે, તેઓએ અમારી સાથે લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ સાથે MOU કર્યું છે અને આજે MOU પ્રમાણે અમે લગભગ 50,000 કીટ
આખા ગુજરાતમાં આપી છે અને બીજી 50,000 કીટનું પણ પ્લાનિંગ છે, કારણ કે અમે 3 વર્ષ માટે MOU કરેલું છે અને આ મશીન પણ બીજા અમે આપવા માટેના પ્રયત્ન કરવાના છે. ટીબી મુક્ત અભિયાનમાં અમારા આદરણીય PM નરેન્દ્ર મોદી અને આદરણીય CM ભૂપેન્દ્રભાઈ પટેલને અમે સહયોગ આપી રહ્યા છે અને એનું પણ અમને ગર્વ છે કે અમે અમારું યોગદાન આ ટીબી મુક્ત અભિયાનમાં આપી રહ્યા છે. આજે લાયન્સ ક્લબ બરોડા ગોરવા અને લાયન્સ ક્લબ કારેલીબાગે આ એક સરસ પ્રયત્ન કર્યો છે અને ટીબી મુક્ત ગુજરાત માટે 5 મશીન આપ્યા છે. એટલે લાયન્સ ક્લબ કારેલીબાગ અને લાયન્સ ક્લબ બરોડા ગોરવાના મિત્રોને અભિનંદન આપું છું. જય હિન્દ. સર, હું ડૉક્ટર રંજન કૃષ્ણ અય્યર, ડીન મેડિકલ કોલેજ વડોદરા તથા મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ સર સયાજીરાવ જનરલ હોસ્પિટલ, આજરોજ લાયન્સ ઇન્ટરનેશનલ તથા લાયન્સ ક્લબ ઓફ ગોરવા તેમજ કારેલીબાગ તરફથી 5 ટ્રુનેટ મશીનનું જે જિલ્લા આરોગ્ય તંત્રને દાન મળ્યું છે એ બદલ અમે લાયન્સ ઇન્ટરનેશનલ તથા બધા ક્લબના હોદ્દેદારોના ખૂબ ખૂબ આભારી છીએ. ટ્રુનેટ મશીનથી ક્ષયરોગના નિદાનમાં ખૂબ જ તેજી મળશે તથા ઇવન બહુ જ નાના સ્પેસિમેન સેમ્પલ સાથે ટ્યુબરક્લોસિસનું સચોટ નિદાન શક્ય છે. અને આ પેરિફરીના સેન્ટરમાં 5 અલગ અલગ સેન્ટરમાં જ્યારે આ મશીન અપાશે ત્યારે ત્યાંના ગરીબ દર્દીઓને આ પ્રકારની નિદાનની સેવાઓ માટે સયાજી હોસ્પિટલ કે અન્ય કોઈ મોટી હોસ્પિટલ સુધી લાંબા ના થવું પડે. એનો મતલબ કે હેલ્થ કેર એમને એમના ઘર આંગણે પ્રાપ્ત થશે અને જલ્દીમાં જલ્દી આપણે ક્ષયરોગનું નિદાન કરીએ, ક્ષયરોગની સારવાર ચાલુ કરીએ, કોઈ અંધશ્રદ્ધાઓમાં ના પડીએ અને આ રાષ્ટ્રમાંથી ક્ષયરોગ નાબૂદી જે આપણા લાડીલા પ્રધાનમંત્રીની નેમ છે 2026 સુધી એને સાકાર કરીએ. જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ. થેન્ક યુ સર, ધન્યવાદ.